લોકસભાની ચૂંટણીમાં આવતીકાલે મતગણતરી છે. એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ હેટ્રિક કરી રહી છે. 26માંથી 26 જીતી રહી છે એવી આગાહીઓ, એવો વર્તારો એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવ્યો છે. 1 થી 2 બેઠક છે એ કોંગ્રેસને મળી શકે છે એવી વાત છે. અને આપણી સાથે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો દૈવત ત્રિવેદી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. એમની પાસેથી જાણીશું કે એમને શું લાગી રહ્યું છે, કારણ કે આ વખતે જે રીતે અમે સવારથી પત્રકારો સાથે, રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી રહ્યા છીએ, તો એમનું એવું કહેવું છે કે એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી, કારણ કે અમુક જગ્યાઓ પર સીટ ઓછી, એક્ઝિટ પોલમાં એ સીટો વધારે દેખાડી છે. એટલે કંઈક આવો માહોલ છે. દૈવતભાઈને શું લાગે છે પૂછીએ એમની પાસેથી. દૈવતભાઈ, સ્વાગત છે જમાવટમાં આપનું. જી, થેન્ક યુ. શું લાગે છે, એક્ઝિટ પોલ આવ્યા, ગુજરાતની અંદર ફરી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો પર જીતી રહી છે એવો વર્તારો છે. 1-2 બેઠક છે કોંગ્રેસને મળી રહી છે એવું, અને કોંગ્રેસના નેતાઓ પણ દાવો કરી રહ્યા છે કે આ વખતે તો ખાતું ખોલીને રહીશું. તમને શું લાગે છે? પેલી વાત તો કે 26માંથી 26 બેઠકો મળે છે એવો જે દાવો હોય, તો પછી 1 કે 2 બેઠક મળે છે એવો દાવો ન હોય છે કે વિરોધાભાસ છે. એટલે એવું કહી શકાય કે 26 બેઠકની ક્લીન સ્વીપની હેટ્રિક થાય છે, કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આ વખતે નવી કોઈ એમાં પાડે નવો કિલ્લો અને 26માંથી 1 કે 2 બેઠકો મેળવવામાં સફળ થાય છે કે કેમ, એ જોવાનું છે. આપણે એક્ઝિટ પોલના તારણો ઘણી વખત ખોટા પડે છે, મોટા ભાગે ખોટા પડવા સર્જાયેલા હોય છે. એ સંજોગોમાં એક્ઝિટ પોલના તારણોને આપણે આધારભૂત ગણી શકીએ નહીં. બીજો મુદ્દો છે કે હવે વાસ્તવિક ચિત્ર જોઈએ, તો વાસ્તવિક ચિત્ર એવું છે, આપણે મતદાન પછી પણ એની ચર્ચાઓ કરી છે અત્યાર સુધીમાં. એ જોતા ગુજરાતમાં 26 બેઠકો છે ગુજરાતની, એમાંથી લગભગ 5 થી 6 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ મજબૂત પ્રદર્શન કર્યું છે, ચર્ચામાં છે, અને 1 કે 2 બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ આગળ જણાય છે. તો હવે પરિણામ જે છે તે ફાઇનલ નિર્ણય ગણાય. એક્ઝિટ પોલ પણ નહીં અને આપણી આ ચર્ચાઓ પણ નહીં. આપણી ચર્ચાઓ તર્ક આધારિત હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર શું જોવા મળ્યું, કાસ્ટ ફેક્ટરની શું અસર થઈ, વિવિધ મુદ્દાઓની શું અસર થઈ. એક નોંધવા જેવી સૌથી પહેલી વાત કે આ વખતે કોઈ એવી મજબૂત લહેર ન હતી. દર વખતે જે હોય છે, આપણે 26માંથી 26ની હેટ્રિકની પહેલાના 2 મતદાનને યાદ કરીએ 2014માં, તો 2014માં ગુજરાતની જનતામાં એક સ્વયંભૂ ઉત્સાહ હતો કે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈને દિલ્હીના ગાદીએ બેસાડવા. એટલે એ દિશામાં મતદાન થયું અને 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી. 2019માં ફરીથી નરેન્દ્રભાઈને બેસાડવાનો ઉત્સાહ હતો, રાષ્ટ્રવાદનો જુસ્સો મજબૂત હતો. આ વખતે એ 2 પરિબળની ગેરહાજરી જોવા મળી. પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાનો વિશ્વાસ ગુમાવ્યો છે, એમાં ઘટાડો થયો છે, કે નરેન્દ્રભાઈના કરિશ્માને અસર પહોંચી છે, એવું બિલકુલ કહી શકાય નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ વોટર એની ગુજરાતમાં સંખ્યા બહુ જ નોંધપાત્ર છે. આ એવો કમિટેડ વોટર છે કે જે એક પણ પ્રકારના પ્રચારથી અંજાતો નથી, એને ગણતરીમાં લેતો નથી, ઉમેદવાર કોણ છે એ પણ જોતા નથી. માત્ર અને માત્ર કમળના નિશાન ઉપર, નરેન્દ્રભાઈના નામ ઉપર મતદાન કરનારો આ બહુ મોટો વર્ગ છે. દરેક બેઠકમાં, લોકસભાની દરેક બેઠકમાં આવા ભાજપના કમિટેડ વોટર 5% લઈને 8-9% જેટલા છે. અને આ દરેક સમાજમાં છે, એવું પણ નથી કે કોઈ ચોક્કસ વર્ગ જેવો છે. ઉદાહરણ તરીકે ક્ષત્રિયોનું આંદોલન આ વખતે ચાલ્યું, આ પહેલા પાટીદાર અનામત આંદોલન હતું. તો આવા સામાજિક આંદોલનો જે રાજકીય આંદોલન તરીકે એમાં કન્વર્ટ થયા. પાટીદારોની માંગણી અનામતની હતી,
અને છેલ્લે એ ચૂંટણીમાં ભાજપને હરાવવા સુધી પહોંચ્યું. ક્ષત્રિયોની માગણી અસ્મિતાને લગતી હતી અને એ પણ ભાજપના વિરોધ સુધી પહોંચ્યું. એમ છતાં બંને સમાજ એવા કોઈ મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટીને કરી શક્યા નહીં, નોંધપાત્ર નુકસાન ન કરી શક્યા. એનું એકમાત્ર એનું પહેલું અને મોટું કારણ એમના જ સમાજમાંથી એમને 100% સમર્થન ન મળ્યું. ક્ષત્રિય આંદોલનમાં પણ એવું છે, ક્ષત્રિય સમાજમાં પણ બહુ મોટો વર્ગ એવો છે જે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ વોટર છે. એટલે કોઈ પણ મુદ્દો આવે એમનો મત તો ભાજપની તરફેણમાં જ જાય. એક નાનકડું ઉદાહરણ આપું એના માટે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક 2022 ની ચૂંટણી, જ્યાં ક્ષત્રિય મતદારો 45% જેટલા છે. એ ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રમાં ક્ષત્રિય ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી પસંદગી આપે એવી એક લાગણી હતી અને ભારતીય જનતા પાર્ટીએ એ લાગણીને ધ્યાનમાં લીધા વગર ત્યાંના સિટિંગ એમએલએ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીને તક આપી. એ મુદ્દે ક્ષત્રિયોની નારાજગી એટલી તીવ્ર બની કે ભાવનગર જિલ્લાના એક બહુ મોટા દરજ્જાના ક્ષત્રિય આગેવાનને કોંગ્રેસે ટિકિટ આપી, કે ગોહિલને, અને એમની તરફેણમાં અને ભાજપની વિરોધમાં ભાજપ ક્ષત્રિયોની અવગણના કરે છે એવી એક લાગણી વહેતી થઈ અને ક્ષત્રિય ઉમેદવારને કોંગ્રેસે તક આપી છે કે આપણે એકવાર એને જીતાડીને બતાવીએ. પુષ્કળ વાતાવરણ બન્યું હતું. લોકોમાં, ક્ષત્રિયોમાં એનો સ્વયંભૂ ઉત્સાહ જોવા મળે તો ક્ષત્રિય બહેનો, મહિલાઓ ક્ષત્રિયોમાં બહુ ઓછી બહાર જાહેરમાં જોવા મળે. એ ભાવનગર પશ્ચિમની વિધાનસભાની ચૂંટણી વખતે પણ મહિલાઓ મોટા પ્રમાણમાં બહાર આવી. દરેક મહિલાઓને એવું કહેવામાં આવ્યું કે તમે તમારી સોસાયટીના આસપાસના વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજ સિવાયની બીજી જ્ઞાતિની 10 મહિલાઓના મત તમે લાવો. આ માઇક્રો લેવલનું પ્લાનિંગ ત્યારે પણ હતું. પરિણામ શું આવ્યું? જીતુભાઈ અગાઉ જેટલા મતથી જીતતા હતા એના કરતા બમણા મતે જીતા. તો આવી રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે વિપરીત વાતાવરણ ઊભું થતું હોય ત્યારે ભાજપના જે કમિટેડ વોટર છે એ પૂરી તાકાતથી કામે લાગે, મતદાન સહેજ પણ ચૂકે નહીં. એમને માટે કોઈ રિક્ષા નથી મોકલવી પડતી, એમની પાસે પ્રચાર માટે કોઈ જવું નથી પડતું. એ સીધા સવારમાં જઈને લાઈનમાં ઉભા રહીને મતદાન કરીને ચૂપચાપ આવતા રહે. આવું મેં તમને કીધું, દરેક બેઠક ઉપર 5 થી 9% છે, 10% પણ હોઈ શકે કેટલીક બેઠકો ઉપર. એ જોતા હું એવું માનું છું કે ગુજરાતમાં 26 માંથી 26 નો રેકોર્ડ હેટ્રિક આ વખતે થાય તો પણ મને નવાઈ નહીં લાગે. હવે વાસ્તવિક સ્થિતિ જોઈએ. જી બેન, આપ કંઈક પૂછી રહ્યા હતા. હા, હું એ પૂછી રહી હતી કે તમે કહી રહ્યા છો કે આ વખતે જે વિરોધ હતો અને જે 2022માં પણ થયું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એક કમિટેડ વોટર છે જે વહેલી સવારથી મતદાન કરે છે. સવાલ મારો અહીંયા એ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જ ઘણા બધા વિખવાદો આપણે જોયા. સાબરકાંઠા, વડોદરા, અમરેલી, બીજેપીના જે નેતાઓ છે એમણે જ વિરોધ કર્યો અને મતદાન પૂરું થઈ ગયા પછી પણ નારણભાઈના જે નિવેદનો સામે આવ્યા કે બીજા નેતાઓના નિવેદનો આવ્યા સામે, ખાસ સૌરાષ્ટ્રના નેતાઓ તો છડેચોક બોલ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે એ પણ વાત સામે આવી છે. બીજું કે મતદાન પણ આ વખતે ઘટ્યું છે. એટલે ઘટ્યું એટલે એવું ના કહી શકાય કે બીજેપીના તરફમાં નથી અથવા તો એને નુકસાન થશે એવું આપણે ના કહી શકીએ. પણ એક મત એવો પણ છે કે બીજેપીના નેતાઓએ જ વિરુદ્ધમાં કામ કર્યું, મતદાન ઘટ્યું છે, પ્રજા આ વખતે કનેક્ટ નથી થઈ અને સાથે વિરોધનો મુદ્દો પણ હતો. છતાં પણ આ વખતે એવું લાગે છે કે બીજેપી જીતી શકે છે. તો આ બધા મુદ્દાઓની ચૂંટણી પર અસર થશે કે નથી થવાની? આ ગુજરાતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે થોડુંક એલાર્મિંગ કહેવાય એવું આ વખતે બન્યું. કેટલાક ઉમેદવારોની જામની જાહેરાત થઈ એ સાથે જ વિરોધનો સૂર ઉભો થયો. એ સૂર એટલો બધો બળકટ બન્યો કે ઉમેદવારો બદલવા પણ પડ્યા. ભાજપ માટે આ પરિસ્થિતિ નવી છે, થોડી અઘરી પણ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારે જાહેરમાં અસંતોષ વ્યક્ત થાય એવી જોગવાઈ નથી. ત્યાં શિસ્ત બહુ કડક છે. અને તમે જોશો કે આપણે યાદ છે કે વડોદરામાં રંજનબેન ભટ્ટના નામનો જેમણે સૌથી પહેલો વિરોધ કર્યો હતો
એ જ્યોતિબેન પંડ્યા એમને તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા, હમ ઉમેદવાર બદલાઈ ગયા, હમ પણ જ્યોતિબેનને પક્ષમાં સમાવવામાં નથી આવ્યા. તો ભારતીય જનતા પાર્ટીમાં આ શિસ્તનું ધોરણ બહુ જ કડક છે. હમ શિસ્તનું ધોરણ આટલું કડક હોય ત્યારે પણ જો કાર્યકર્તાઓમાં જૂથબંધી, નેતાઓની જૂથબંધી વર્તાય તો એ વધારે ગંભીર કહેવાય. કોંગ્રેસમાં આ પ્રકારનું બને તો એને આપણે ગંભીરતાથી નથી લેતા. હમ અમરેલીમાં ભાજપના કાર્યકરો મારામારી થઈ, જાહેરમાં રોડ ઉપર એવા દ્રશ્યો જોવા મળ્યા અને જાહેરમાં પણ એનો વિખવાદ જોવા મળે. હમ પરિણામ પછી તમે જે ઉલ્લેખ કર્યો કે નારણભાઈએ જેમને ટિકિટ નથી મળી, હમ 3 વખત અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું, એમણે પણ બહુ કડવાશ ભર્યા શબ્દોમાં અત્યારના ઉમેદવાર માટે ઉચ્ચારણો કર્યા કે એને તો થેન્ક યુ બોલતા નથી આવડતું. હમ જવાબમાં ભરતભાઈ એ પણ એવો કડવાશ ભર્યો જવાબ લખ્યો. હમ તો આ સ્થિતિ એવી ચોક્કસ છે કે ભાજપમાં બધું સમૂહ સૂત્રું નથી, હમ પણ એ પરિસ્થિતિ મતપેટી સુધી, ઈવીએમ સુધી પહોંચી હોય એવું હું માનતો નથી. હમ એનું પહેલું કારણ એ છે કે દરેક નેતાને શિસ્તનો ડર લાગે છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું માળખું એટલી ચુસ્તીથી ગોઠવાયેલું છે કે કોઈ નેતાએ પોતાના વિસ્તારમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ છોડો, નિષ્ક્રિયતા દાખવી હોય તો એ પણ ઉડી નાખે વળગે. હમ આપણે જાણવું એ કદાચ રસપ્રદ લાગશે, ચૂંટણી પૂરી થાય એટલે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી માંડીને ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, વિવિધ સેલના સભ્યો, એમાં કિસાન સેલ, ડોક્ટર સેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ, આ બધું જ આવી ગયું, વેપારી સેલ અને સંસદ સભ્ય, દરેક માટે એક 11 જાતના ફોર્મ ભરવાના હોય છે. અચ્છા. પ્રભારી પણ એમાં આવી ગયા. હમ એ ફોર્મના આધારે એની કાર્યવાહી ખબર પડે છે હમ કે એમને જે વિસ્તાર સોંપવામાં આવ્યો હતો ત્યાં બુથ વાઇઝ વોટિંગ કેટલું અને એમાં એમણે કરેલા પ્રયત્નોની ફલશ્રુતિ કેટલી. એટલે કોઈ આમાં નિષ્ક્રિય રહે કે પક્ષની સામે પડે તો તરત દેખાઈ આવે છે અને એ જે દેખાઈ આવે છે એની સામે એક્શન પણ એટલા જ લેવાય છે. એટલે નેતાઓની નારાજગી, અરસપરસનો વિખવાદ, જૂથવાદ આ બધું જ છે. આ નકારી શકાય નહીં. બધું હોલ વેલ, બધા એકબીજાના ખભે હાથ નાખીને બેઠા છે એવું જરાય નથી. અમરેલીમાં જરાક બહાર આવી ગયું, અમુક જગ્યાએ બહાર નથી આવ્યું, પણ છે ખરું. તો એ જોતા હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જૂથવાદ, નેતાઓનું આંતરિક ટાંટિયા ખેંચ એ પક્ષને નુકસાન નથી કરાવી શક્યું, એ તો સ્વીકારવું પડે. વાસ્તવિક પરિસ્થિતિની તમે વાત કરતા હતા. આ વખતે અમુક બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસે ટફ ફાઇટ આપી, જેમ કે અમરેલી છે તો જેનીબેન બહુ સારું લડ્યા, બનાસકાંઠાની અંદર ગેનીબેને બહુ સારી લડત આપી અને કદાચ એ તો ઇતિહાસને પણ યાદ રાખવું પડશે કે 2024ની ચૂંટણીમાં પહેલી વખત બી મહિલા નેતાઓ લડી અને ગેનીબેને ટફ ફાઇટ આપી. જેમ કે એમની સામે શંકર ચૌધરી હતા, ડેરી ફેક્ટર હતું, ઘણા જ બધા મુદ્દાઓ હતા, છતાં ગેનીબેન લડ્યા. અને હવે કદાચ એવું પણ કહેવાશે કોંગ્રેસના નેતાઓ તરફથી કે ગેનીબેન એકલા હાથે લડ્યા બનાસકાંઠાની અંદર. અને સાચું એવી છે. જ રીતે અને એવી જ રીતે આણંદની અંદર પણ જે સીટ છેલ્લી ઘડી સુધી ભૂલાઈ ગઈ હતી, મતલબ કે ચર્ચાઓ નહોતી થતી એની એટલી, એવી જ રીતે પાટણની પણ ચર્ચા નહોતી થતી. આ બધી જ બેઠકો પર કોંગ્રેસ લડી છે. છતાંય એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે 2 જ એક્ઝિટ પોલ એવા છે, લગભગ 11 એવા છે કે જે એવું કહી રહ્યા છે કે 26માંથી 26 અને 2 એવું કહી રહ્યા છે કે આ વખતે 26-0 નહીં થાય. આના શું કારણો? એક તો છે ને, આ વખતે કોંગ્રેસના પક્ષે આપણે એ સ્વીકારવું પડે અને કોંગ્રેસને માટે માર્ક પણ આપવા પડે કે એને ઉમેદવારોની પસંદગીમાં બહુ જ કાળજી રાખી. જેટલી ભારતીય જનતા પાર્ટીએ છબરડા કર્યા, બ્લન્ડર કર્યા ઉમેદવારોની પસંદગીમાં, એટલી જ કોંગ્રેસે ચોકસાઈ દાખવી છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા સાંસદો એવા છે જેની ઉપર દાગદાર છે, આક્ષેપ, નિષ્ક્રિયતા હતી, તો એમને ટિકિટ કપાશે એવી આપણી સૌની ધારણા છે. આપણે બધા એવા નામો વહેતા કરેલા હતા કે આને તો ટિકિટ નહીં જ મળે, છતાં એમને ટિકિટ મળી. કોંગ્રેસે આ વખતે એવી ભૂલ નથી કરી, ઘણી બધી ચોકસાઈ દાખવી છે. જે કેટલીક બેઠકો
ઉપર જ્ઞાતિવાદના સમીકરણો એને સાધવાના મહત્વનો છે. તો ત્યાં કોંગ્રેસે 3 સ્વયં બેઠકો ઉપર ઠાકોર ઉમેદવાર રાખ્યા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા. તો એની અસર છેક વિરમગામથી લઈને પાલનપુર સુધીના બેલ્ટ ઉપર પડે, કારણ કે ઠાકોર સમુદાય અહીંયા બહુ જ પ્રભાવક છે. એમાં સાબરકાંઠા પણ આવી ગયું. આખા ઉત્તર ગુજરાત ઉપર એની એક અસર ઉભી કરી. 3 બેઠક ઉપર ઠાકોર સમુદાયને મત આપીને કોઈ એક કમસે કમ એક બેઠક અંકે થાય એવો કોંગ્રેસનો પ્રયાસ રહ્યો. તો એવી મૂવ કોંગ્રેસને આ વખતે ફાયદો કરાવી દીધી. તમે જે જૈનીબેન અને ગેનીબેન એની વાત કરી, અમરેલીમાં જૈનીબેન ઠુમ્મર નું વ્યક્તિત્વ આ વખતે પહેલી વાર ચૂંટણીના દરમિયાન મતદારોએ પણ એમને એની ક્ષમતા જોઈ છે. પ્રસાર માધ્યમોને પણ પહેલી વાર ખબર પડી છે. તો મને આ કોંગ્રેસનો હું તો હકારાત્મક પોઈન્ટ ગણીશ. ગેનીબેન કદાચ ચૂંટણી જીતી જાય કે હારી જાય, કોંગ્રેસે આ વખતે આજે મક્કમતા દર્શાવી છે. એના કારણે આપણે આજે એક્ઝિટ પોલ પછી પણ ગુજરાતમાં ભાજપને 26 મળશે કે કેમ એની ચર્ચા કરતા થઈ ગયા. 2019માં આપણે આવી ચર્ચા નહોતા કરતા. એક્ઝિટ પોલ ના આવ્યા હોત તો આપણે એવું માનીને બેઠા હતા કે ગુજરાતમાં 26 માંથી 26 જશે. આ ચર્ચા આપણે કરવી પડે છે. એ જ દર્શાવે છે કે કોંગ્રેસના ઉમેદવારોએ એકલે હાથે જ, અને કોંગ્રેસના ગેનીબેન નહીં, તમામ ઉમેદવાર લગભગ એકલે હાથે જ લડે છે. કોંગ્રેસ પાસે ભંડોળ નથી, કાર્યકર્તાઓ નથી, સંગઠન નથી, કોઈ રાષ્ટ્રીય સ્તરના કરિશ્માઈ નેતા નથી. એટલે કોંગ્રેસના દરેક ઉમેદવાર જેને પણ આ વખતે ફાઇટ આપી છે, એમાં બનાસકાંઠા, પાટણ, આણંદ આ 3 બેઠક ગણવી પડે. અને ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. ફરીથી કોઈ ભરૂચ બેઠકને હોટકેક માનવામાં આવે છે કે અહીંયા તો ભાજપ હારશે. ચૈતર વસાવાનો બહુ મજબૂત શો રહ્યો છે, દેખાવ છે એમનો. પણ મને એવું લાગે છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક બહુ જ મજબૂત છે. અને એ કમિટેડ વોટ બેંકમાં દલિત મતદારો પણ મોટા પ્રમાણમાં છે. જે આપણે પ્રસાર માધ્યમોના આપણે પત્રકારો કાગળ ઉપર જયારે એનાલિસિસ કરીએ ત્યારે દલિતોનું પ્રમાણ જે એના 60%, 70% મત કોંગ્રેસના ખાતે રાખી દેતા હોઈએ છીએ. આપણા મનમાં એવું છે કે દલિત મતદારો એટલે કોંગ્રેસની વોટ બેંક, એવું છે નહીં. બહુ મોટો વર્ગ છે દલિતોનો જે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરતો હોય છે. એમાંય ભરૂચ જેવી બેઠકનું ચિત્ર એવું છે કે ત્યાં મુસ્લિમ વર્સિસ ઓલ એવું ચિત્ર છેલ્લા 30 વર્ષથી છે. આજે ગુજરાત મોડેલ દેશભરમાં લાગુ થયું છે. હું આ કાયમ કહું છું કે ગુજરાતમાં જે લાગુ થયેલું મોડેલ છે ભરૂચ મોડેલ છે. તો ભરૂચમાં એવી શક્યતા છે કે ત્યાં દરેક જ્ઞાતિ ભારતીય જનતા પાર્ટીની સમર્થક એમાં મોટું પ્રમાણ છે એમનું. એટલે ત્યાં ચૈતર વસાવા બહુ મોટો ફરક પાડી દે. એને પાડવા માટે એમણે સવર્ણોમાં, શહેરી મતદારોમાં બહુ મોટો હિસ્સો મેળવવો પડે. એટલે હું માનું છું કે ત્યાં એમના માટે મુશ્કેલ ગણું છું. હું જે 2-3 બેઠકો મહત્વની ગણું છું, જેને હું ધ્યાનમાં આવતીકાલે માનું છું કોંગ્રેસ એમાં મજબૂત દેખાવ કરશે, એમાં બનાસકાંઠા ગણું છું, પાટણ પણ આવી શકાય, અને આણંદમાં ક્ષત્રિય આંદોલન જવાબદાર. ત્યાં લગભગ 8-8.5 લાખ જેટલા ક્ષત્રિયો છે. અને એ ક્ષત્રિય કોંગ્રેસની કમિટેડ વોટ બેંક છે. આ વખતે ઈશ્વરસિંહ ચાવડા પરિવારના અમિત ચાવડા જે આંકલાવના ધારાસભ્ય પણ છે, આ વખતે પણ ચૂંટાયા, ભલે પાતળી સરસાઈથી. એટલે અમિતભાઈની સ્વચ્છ છબી, એની સામે ભાજપના સિટિંગ એમપી નીતેશ પટેલ સામેની થોડીક નારાજગી, સમગ્ર ચૂંટણી દરમિયાન એક કહેવાતી ક્લિપનો વિવાદ, વિડીયો ક્લિપનો, આ બધા પરિબળો છે કે જે કોંગ્રેસને ત્યાં ચિત્રમાં લાવી શકે. બનાસકાંઠામાં પણ કદાચ એવું બની શકે, પાટણમાં પણ ચિત્ર બદલાય તો નવાઈ ન લાગવી જોઈએ. એટલે સાવ એક્ઝિટ પોલ મુજબના જ પરિણામો આવે એવું માની લેવાનું કારણ નથી. પણ જો એવા પરિણામો આવે તો આપણે કોઈ માનાબાજીમાં કે કશામાં પડવાની જરૂર નથી, કારણ કે ભાજપની કમિટેડ વોટ બેંક આ બેઠકો ઉપર પણ હોય. જામનગર બેઠકની ખૂબ ચર્ચા થઈ છે. પૂનમબેન હારે છે, પૂનમબેન 20માં છે, તકલીફ પડશે. આ બિલકુલ શક્ય નથી. પૂનમબેન ઓછામાં ઓછા
તમારો અવાજ નથી આવી રહ્યો. કોલ આવ્યો હશે તો તમારે ફરી એન્ટર થવું પડશે લિંકમાં નીકળીને. હા હા. ઓકે, ડન છે, આવે છે. એટલે જામનગર બેઠક ઉપર પૂનમબેન મેડમ માટે મુશ્કેલ પરિસ્થિતિ હોવાનું કહેવાય છે, પરંતુ એમાંય શક્યતા બહુ ઓછી છે. એમને શહેરી મતદારો નો મોટો સહારો મળશે. આહિર મતદારોની સંખ્યા મોટી છે, એનું મતદાન પણ ઊંચું છે. એટલે ક્ષત્રિય અને પાટીદાર એને ચોક્કસપણે પૂનમબેનની વિરુદ્ધમાં મતદાન કર્યું હોઈ શકે, પણ પૂનમબેનની તરફેણમાં જે થયેલું મતદાન છે એની સરસાઈ લગભગ 1 લાખ થી 1.25 લાખ જેટલી વધી જાય છે. એટલે સૌરાષ્ટ્રમાં જે ફાઇટમાં જે એવી બેઠકમાં અમરેલીને હું ગણું છું. વંશ અગેન અમરેલી ભાજપ હારશે એવું બિલકુલ નથી માનતો, કારણ કે ત્યાં પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં અમરેલી વિધાનસભા બેઠક, લાઠી, ધારી અને સાવરકુંડલા આ 4 વિધાનસભા બેઠકમાં એવી છે કે ત્યાં કોંગ્રેસ ચિત્રમાં છે. પણ કોઈ ચિત્ર એટલે કેવું છે કે કોંગ્રેસ ત્યાં 60% ની સરસાઈ મેળવી છે, હોઈ શકે. રાજુલા, મહુવા આ 2 બેઠકો વિધાનસભા બેઠકો એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી 80 થી 90% સરસાઈ મેળવી હોય. તો અમરેલીની બેઠક પણ ફરીથી ભારતીય જનતા પાર્ટી માટે જીતી જ જવાય એવી છે. માર્જિન થોડો ઘણો ઓછો થાય, ફરક પડે એમાં. માત્ર 2 જ બેઠક એવી છે મેં કીધી એ પ્રમાણે, બનાસકાંઠા અને આણંદ, અને થોડે ઘણે અંશે પાટણ. એ આપણે આવતીકાલે આવા સમય સુધીમાં સ્પષ્ટ બની ચૂક્યા હશે. એટલે આવતીકાલે ખબર પડી જશે કે કોણ ગુજરાતમાં બાજી મારી રહ્યું છે. આપણે વાત કરી રહ્યા હતા બધી જે હોટ સીટો છે, હોટ સીટોની અંદર એટલે કોંગ્રેસ છે એ કદાચ જીતે નહીં, પણ માર્જિન છે એ કાપી શકે, લીડનું માર્જિન છે. અને જે 5 લાખની લીડના દાવા કરતા હતા એ તો હવે ભૂલાઈ ગયા છે. સવાલ મારો એ છે કે ભરૂચની અંદર પણ ચૈતર વસાવાએ ટફ ફાઇટ આપી છે, પણ આ વખતે કોંગ્રેસ 2 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ઉમેદવારને તક આપી છે. ભરૂચ અને ભાવનગરની બેઠક. ભાવનગરમાં શક્તિસિંહનો પોતાનો ગઢ હતો, ત્યાંથી કોંગ્રેસે હટી અને આમ આદમી પાર્ટીને જગ્યા આપી, અને ભરૂચમાં પણ એ પ્રકારની જ વાત થઈ. મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક છે, એટલે મારે એ પૂછવું છે કે મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટી તરફી ગયા હોઈ શકે? જુઓ, તો ભાવનગર માટે વાત કરી, શક્તિસિંહ ગોહિલનો ગઢ હતો. એને હું એવું કહીશ કે ગઢ નહીં પણ એમનું વતન કહેવાય. ગઢ એટલા માટે નહીં કે જો ગઢ હોય તો 40 વર્ષથી ત્યાં ભાજપ એક ધારે વિજય ના મેળવતી હોય. ભાવનગરમાં પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ પાસે પ્રાથમિક સ્તરનું સંગઠન પણ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ત્યાં પોતાના ઉમેદવારને મૂકીને આમ આદમી પાર્ટીને વોક ઓવર આપી દે તો એમાં કઈ નવાઈ નથી. ભરૂચની બેઠકમાં એવું છે કે ત્યાં મુસ્લિમ મતદારો મોટા પ્રમાણમાં છે. અહેમદ પટેલ પરિવારના નો આ વખતે દાવો હતો. એમના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝ પણ આ વખતે મેદાનમાં હતા કે અમારે ચૂંટણી લડવી છે. પરંતુ આંતરિક સ્તરે એક ચર્ચા એવી પણ હતી કે બંને પડદા પાછળથી ભારતીય જનતા પાર્ટીના પ્યાદા તરીકે વર્તી રહ્યા છે, આવી એક હવા પણ બનતી હતી. એ સંજોગોમાં કોંગ્રેસે બહુ શાણપણભર્યો નિર્ણય લીધો કે એ બેઠક ઉપર સુરત વાળી થાય, અથવા તો પ્રચારમાં જ આક્રમકતા ના હોય, એવું કશું ના બને એટલા માટે થઈને ગઠબંધનના ભાગરૂપે એ બેઠક આમ આદમી પાર્ટીને આપી દીધી. હવે મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટીને મત ન જ આપે એવું માનવાનું કોઈ કારણ નથી. શા માટે ના આપે? પોતાના વિસ્તારમાં એમને ખબર છે કે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારના જીતાડવાથી કઈ દેશની રાજનીતિ કઈ મોટો ફરક નથી પડી જવાનો. આમ આદમી પાર્ટી દિલ્હીની ગાદી ઉપર સત્તાની હરીફાઈમાં નહીં આવી જાય. એટલે જયારે ભારતીય જનતા પાર્ટીને હરાવવી છે એ એકમાત્ર મુદ્દો હોય તો મુસ્લિમ મતદારો પણ આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કરે. હવે એ મતદાન પણ આ વખતે સારું એવું થયું છે, કારણ કે મુસ્લિમોનું જે વિસ્તાર છે ભરૂચ શહેર આસપાસના ગામોમાં, ત્યાં મતદાનની સરેરાશ 65 થી 70% જેટલી રહી છે. એટલે મુસ્લિમ મતદારો મતદાનથી વેગળાયેલા, નીરસ હતા કે કોંગ્રેસના ઉમેદવાર ન હોવાના કારણે આપણે મત ના આપ્યા, એ શક્યતા નથી. ઓકે. જે વિધાનસભાની 5 બેઠકો જ્યાં પેટા ચૂંટણી થઈ હતી, એ 5 બેઠકોમાં તમને શું લાગે છે? એ 5 બેઠકોમાં લગભગ બધે જ એકાદ બેઠકને બાદ કરતા
હમ એમાં માણાવદરને હું મૂકું છું. બાકી લગભગ બધે જ કોંગ્રેસના પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા હમ ઉમેદવારો સફળતા મેળવે એવી પૂરી શક્યતા છે. અને એમાંથી 2 ઉમેદવારો તો કદાચ કેબિનેટ મંત્રીમાં પણ સામેલ થાય, જેમાં અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, આપણે બધા જે અનુમાનો લગાવીએ છીએ. માણાવદર બેઠકમાં મને લાગે છે કે આ વખતે કંઈક ફરક પડશે. હમ ત્યાં જે જયંત ચાવડા અને અરવિંદ લાડાણી વર્ષોથી પ્રતિસ્પર્ધી ગણાય છે, હમ અને જવાહર ચાવડાને ભાજપમાં જોડાયા, કેબિનેટમાં પણ સમાયા, અને પછી અચાનક જ કેબિનેટમાંથી હટાવી દીધા અને ટિકિટ પણ ના આપી. હવે અરવિંદ લાડા ટિકિટ આપી અને જવાહર ચાવડા હારી પણ ગયા. હારી ગયા ત્યારે પણ એમણે એવો આક્ષેપ કર્યો હતો કે મને આંતરિક સ્તરે હરાવવામાં આવ્યો છે. હમ હવે અરવિંદ લાડાણીને લઈ લેવામાં આવે એટલે જવાહર ચાવડા સમજે છે કે એમનું પત્તું કપાઈ રહ્યું છે. એટલે અરવિંદ લાડાણીએ ત્યાં પણ તમે જે આંતરિક વિરોધની વાત કરી હતી ટાટીયા એકદમ માણાવદરમાં જ હતી. અરવિંદ લાડાણીએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે જવાહર ચાવડા પરિવારે મારી વિરુદ્ધમાં મતદાન કરાવ્યું છે. તો આ બધા પરિબળો માણાવદરમાં છે, જે કદાચ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે. બાકી વિધાનસભાની લગભગ દરેક બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સફળતા મેળવી શકે છે. આવતીકાલે પરિણામો જાહેર થશે ત્યારે આપણને ખબર પડી જશે કે પેટા ચૂંટણીની જે 5 બેઠકો છે ત્યાં અને ગુજરાતની જે 25 બેઠકો છે એમાં કોણ બાજી મારે છે. દૈવતભાઈ, જમાવટ સાથે જોડાવા માટે આભાર.